નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે વાત કરતા હતા અલંકાર. વિદ્યાર્થી મિત્રો, અલંકારના આપણે બે લેક્ચર જોયા અને ત્યાર પછીનો ત્રીજો લેક્ચર જોઈએ. ગયા લેક્ચરમાં જે આપણે અભ્યાસ કર્યો તો તેનું પુનરાવર્તન કરી અને ત્યાર પછી આગળના ચાર અર્થાલંકારના પેટા પ્રકારનો આપણે અભ્યાસ કરીશું. તો ગયા લેક્ચરમાં શબ્દાલંકારના ચાર પ્રકારનો અભ્યાસ થયો હતો, જેમાં પહેલો પ્રકાર વર્ણાનુપ્રાસ, જેને વર્ણ સગાઈ કહેવામાં આવે, શબ્દાનુપ્રાસ, જેને યમક પણ કહી શકાય, આંતરપ્રાસ, જેને પ્રાસ સાંકડી કહેવાય છે, અને અંત્યાનુપ્રાસ, જેને પ્રાસાનુપ્રાસ કહેવામાં આવે છે. વર્ણાનુપ્રાસ અલંકાર કોને કહેવાય? તો કે કોઈ પણ વાક્ય કે કોઈ પણ પંક્તિ આપવામાં આવેલી હોય, એના પ્રારંભનો શબ્દ અને એ શબ્દનો પ્રારંભનો વર્ણ બે વાર અથવા બે થી વધુ વખત પુનરાવર્તન પામતો હોય તેને વર્ણાનુપ્રાસ અલંકાર કહેવામાં આવે છે. કેટલાય આપણે ઉદાહરણ પણ જોયા હતા. 9 ઉદાહરણ તમને આપું હું કે કાકીએ કાચના કબાટમાંથી કાચી કેરીનું કચુંબર કાઢ્યું. તો કે 6 થી 7 છે એ ક ક ક આવે, અને એ પણ જોવાનું શબ્દના પ્રારંભનો જે વર્ણ હશે જેને વર્ણાનુપ્રાસ અલંકાર કહેવામાં આવે છે. ત્યાર પછી શબ્દાનુપ્રાસ. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં પણ જોયું તો શબ્દાનુપ્રાસને આપણે યમક અલંકાર કહીએ છીએ, પણ એકબીજાના પર્યાય છે જ નહીં, સમાનાર્થી નથી, પણ આ બે વચ્ચે પણ નાનો એવો સૂક્ષ્મ એવો ભેદ છે. શબ્દાનુપ્રાસ અલંકારમાં ટૂંકમાં કેવું હોય તો એવા ને એવા ઉચ્ચારણ વાળા બે અથવા બે થી વધારે શબ્દ આપ્યા હોય તેને શબ્દાનુપ્રાસ અલંકાર કહેવાય. જંગ, રંગ, તંગ, ભંગ જોયું તો આપણે તો ઉચ્ચારણ સરખા છે તો શબ્દાનુપ્રાસ. અને યમક અલંકારમાં બે એવા ને એવા શબ્દો આપ્યા હોય અને બે જગ્યાએ અર્થ અલગ અલગ થતો હોય તેને યમક અલંકાર કહેવામાં આવે છે. તપેલી તપેલી છે, તું ક્યાં તપેલી આવી? તો એકનું વાસણ એક ગરમ અને એક ગુસ્સો થાય, જેને યમક અલંકાર કહે. ત્યાર પછી આંતરપ્રાસ, જેને પ્રાસ સાંકડી કહેવામાં આવે છે. તો આંતરપ્રાસ અલંકાર કોને કહેવાય? તો કે પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ બીજી પંક્તિનો પહેલો શબ્દ, અથવા તો પહેલા ચરણનો છેલ્લો શબ્દ બીજા ચરણનો પહેલો શબ્દ, આ બે શબ્દના જ્યારે ઉચ્ચારણ સરખા થતા હોય ત્યારે એને છે એ આંતરપ્રાસ અલંકાર કહેવામાં આવે છે. ઉદાહરણ આપણે જોયું હતું કે મહેતાજી નિશાળે આવ્યા, લાવ્યા પ્રસાદનો થાળ. તો કે આવ્યા અને લાવ્યા બે શબ્દના ઉચ્ચારણ કેવા છે? તો કે સરખા છે. અને પ્રાસ રચાય છે સરખાપણું છે ક્યાં છે? તો કે વચ્ચે છે, જેને આંતરપ્રાસ અલંકાર કહેવાય. અને છેલ્લો પ્રકાર જોઈએ આપણે કે અંત્યાનુપ્રાસ અલંકાર. પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ બીજી પંક્તિનો પણ છેલ્લો શબ્દ, પહેલા ચરણનો છેલ્લો શબ્દ બીજા ચરણનો પણ છેલ્લો શબ્દ, બેના ઉચ્ચારણ સરખા થતા હોય ત્યારે અંત્યાનુપ્રાસ અલંકાર બને છે. જેની માતા માવલડી તે ચરાવે ગોકુળ ગાવલડી. તો માવલડી ગાવલડી બે અંતના શબ્દના ઉચ્ચારણ કેવા છે? તો કે સરખા છે. આ આપણે વાત કરી શબ્દાનુપ્રાસ શબ્દાલંકારના ચાર પેટા પ્રકાર. ત્યાર પછી અર્થાલંકારના આપણે જે અર્થાલંકારના જે પેટા પ્રકાર જોવા છે 7 પ્રકાર જોવા છે. જેના પહેલો પ્રકારનો અભ્યાસની વાત કરીએ તો કે ઉપમા અલંકાર. કયો અલંકાર? ઉપમા અલંકાર. જોઈએ, જ્યારે કોઈ વસ્તુને કોઈ એક ખાસ ગુણ કે બાબત અંગે બીજી વસ્તુ સાથે સરખાવવામાં આવે, એટલે કે ઉપમેયને ઉપમાન સાથે સરખાવવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે. સમજાણું? ન સમજાણું? ફરી વખત જોઈએ. જ્યારે કોઈ વસ્તુને કે કોઈ એક ખાસ ગુણ કે બાબત, કોઈ એક ખાસ કે ગુણ બાબત, જ્યારે લેક્ચર શરૂઆત કરી ત્યારે ઉપમેય અને ઉપમાનની આપણે વાત કરી તો આ વસ્તુમાં એક ખાસ ગુણધર્મ કયો રહેલો છે? તો કે આમાં છે આનો રંગ કેવો છે? તો કે સફેદ છે. તો એક ગુણ કે બાબત અંગે બીજી વસ્તુ સાથે સરખાવી હોય, એના જેવી જ વસ્તુ હોય, તો એ જેવી જ વસ્તુ આપણે કહીએ તો કે દૂધ. તો દૂધનો રંગ પણ કેવો છે? સફેદ. એટલે ચોકને દૂધ સાથે આપણે સરખામણી કરી તેને ઉપમા અલંકાર કહેવામાં આવે છે. અને બીજી રીતે જોવું હોય તો કે ઉપમેયને ઉપમાન સાથે સરખાવવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે. જ્યારે લેક્ચરની શરૂઆત કરી હતી ત્યારે આપણે કીધું હતું ઉપમેય કોને કહેવાય અને ઉપમાન કોને કહેવાય. ઉપમેય એટલે કે જેની
સરખામણી કરવી, જેની સરખામણી કરવી તેને ઉપમેય કહેવાય અને જે વસ્તુ સાથે જે વસ્તુની સરખામણી કરવી હોય એને ઉપમેય કહેવાય અને જે વસ્તુ સાથે સરખામણી કરવી એને શું કહેવાય? ઉપમાન કહેવાય. તો ચોકની સરખામણી કરવી હતી તો એને ઉપમેય કીધેલું. દૂધ સાથે કરવી તો એને ઉપમાન કહેવામાં આવે છે. એટલે કે ઉપમેયને ઉપમાન સાથે જ્યારે સરખાવવામાં આવે ત્યારે તેને ઉપમા અલંકાર કહેવામાં આવે છે. હું અહીંયા ઉપમા અલંકાર એકમાં જ તમને હું કહીશ કે આને ઉપમેય કહેવાય અને આને ઉપમાન કહેવાય. બીજામાં હું કહીશ નહીં, એ તમારે શોધવાનું રહેશે. તો હવે જોઈએ નીચે કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. તો સરખામણી કોની કરવી છે આપણે? તો કે દમયંતીના મુખની. તો આને આપણે શું કહીશું? તો કે ઉપમેય કહેવાય. જેની સરખામણી કરવી છે એને ઉપમેય કહેવાય. તો કોના મુખની? તો કે દમયંતીના મુખની સરખામણી કરવી છે તો એને ઉપમેય કહેવાય. કોની સાથે કરી છે? તો ચંદ્ર, રાત્રિના સમયે ચંદ્ર એવો સુંદર મજાનો ખીલેલો છે, રૂપાળો લાગે છે. તો દમયંતીનું મુખ પણ કેવું છે? રૂપાળું છે. એટલે દમયંતીના મુખની સરખામણી કેની સાથે કરેલી છે? તો કે ચંદ્ર સાથે. તો આને શું કહેવામાં આવે છે? ઉપમાન કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? જેની સરખામણી કરવી હોય એને ઉપમેય કહેવાય. તો કે દમયંતીના મુખની સરખામણી આપણે કરવી છે. કોની સાથે કરવી છે? તો કે ચંદ્ર સાથે. એને ઉપમાન કહેવામાં આવે છે. તો કે ઉપમેયને ઉપમાન સાથેની સરખામણી કરી. ઉપમેયને ઉપમાન સાથે સરખામણી કરી તો કયો અલંકાર બને? ઉપમાન અલંકાર. બીજું કે જ્યારે કોઈ એક વસ્તુ કે વ્યક્તિ કોઈ હોય એની અંદર એનો ખાસ ગુણ, તો દમયંતીમાં એક ખાસ ગુણ છે. શું છે? તો એ રૂપાળી છે. બીજી વસ્તુ સાથે સરખાવવામાં આવે તો ચંદ્ર પણ કેવો છે? રૂપાળો છે. એકના ગુણધર્મ સાથે બીજાના ગુણધર્મની સરખામણી કરી. આ માટે છે એ ઉપમા અલંકાર કહેવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો આ ઉપમા અલંકારમાં તમારે ન જોવું હોય કે ઉપમેય કોને કહેવાય, ઉપમાન કોને કહેવાય, તો યાદ રાખવા માટે હું તમને કહું છું, નીચે નોંધ આવી છે એની વાત કરી આપણે પછી ઉદાહરણ જોઈશું. જ્યારે કોઈ વાક્યમાં જેવો, જેવી, જેવા, જેમ, સરખી, સરખું, માફક, તુલ્ય, સી, ફક્ત, માત્ર, કેવળ જેવા શબ્દો જ્યારે આપવામાં આવેલા હોય તો આ મુજબ તમારે કહેવાનું આ ઉપમા અલંકાર જ છે. સમજાણું? ફરી વખત કહું છું કે કોઈ પણ વાક્યમાં જેવો, જેવી, સી, રીતે, પેઠે, તદ્દન, તુલ્ય, માફક, કેવળ આવા શબ્દ જ્યારે આપવામાં આવેલા હોય ને તો સમજવાનું કે ઉપમા અલંકાર છે. તો આ વાક્યમાં શું આપ્યું છે? તો કે જેવું આપવામાં આવ્યું છે. શું આપ્યું છે? જેવું શબ્દ આપ્યો. તો જેવું શબ્દ આપ્યો તો કયો અલંકાર બને છે? તો કે ઉપમા અલંકાર બને છે. તો આ અલંકારનો પ્રકાર કયો આપ્યો છે? તો કે ઉપમા અલંકાર. નીચે જોઈએ. રાજેશનો હાથ કઠણ લાકડા જેવો છે. સરખામણી કોની કરવી છે? તો કે રાજેશના હાથની. તો આને શું કહેવાય છે? ઉપમેય કહેવાય. કોની સાથે કરવી છે? લાકડા સાથે. તો આને શું કહેવાય છે? ઉપમાન કહેવામાં આવે છે. કેવો છે? તો કે કઠણ છે. તો કે રાજેશનો હાથ અને લાકડું આ બે કેવું છે? કઠણ છે. એટલે ઉપમેયને ઉપમાન સાથેની સરખામણી કરી. તો આમાં કયો શબ્દ આવ્યો? તો કે જેવો શબ્દ આવ્યો. ફરી વખત કઈ કોઈ પણ વાક્યમાં જેવો, જેવી, જેવા, જેમ, સરખી, સરખું, માફક, તુલ્ય, સી, ફક્ત, માત્ર, કેવળ, તદ્દન વગેરે જેવા શબ્દ વાક્યમાં આપવામાં આવેલા હોય તો એ ઉપમા અલંકાર જ બને છે. રહી ગયું યાદ? હવે આમાં જોઈએ કે મહેશ ભિખારીની જેમ તાકી રહ્યો છે. તો સાહેબે કીધેલું હતું જેમ શબ્દ આવે તો ઉપમા અલંકાર હોય. જેમ શબ્દ આવ્યો છે એમ ઉપમેયની સરખામણી. ઉપમેય તાકું એટલે જોવું. મહેશ એવો છે કે ઓલા ભિખારીની કોઈ જોવે છે. ક્યાંય ગામમાં ગયા હોય, બાર ગામ ગયા હોય ને આપણા બાળક આપણા એના હાથમાં કંઈક ખાવાની ચીજ વસ્તુ હોય, નાનું બાળક ભિખારી બાળક નીકળે તો એ તરત એ બાળક સામે જોવે અને એના હાથમાં રહેલી વસ્તુ સામે જોવે કે કદાચ મને ખાવા આપે એમ. તો અહીંયા મહેશની સરખામણી ભિખારી સાથે કરી. એમાં કયો શબ્દ આપ્યો? જેમ શબ્દ. જૈસે યાદ ઉપમા અલંકારમાં જેવો, જેવી, સી, રીતે, પેઠે, માફક, તદ્દન, તુલ્ય જેવા શબ્દ આપ્યા હોય ત્યારે ઉપમા અલંકાર બને છે. ત્યાર પછીનો પ્રકાર જોઈએ રૂપક અલંકાર. જો દરેકે દરેક અલંકારમાં આ પેલું ઉદાહરણ તમને લીધેલું છે. આ એક જ યાદ રાખવાનું છે.
જે વાક્યમાં જેવા જેવું સી રીતે પેટે આપેલું હોય તો એ ઉપમા અલંકાર થાય. તો કયો શબ્દ આપ્યો છે? તો કે જેવું શબ્દ આપ્યો છે. આ માટે અલંકારનો પ્રકાર કયો? તો ઉપમા અલંકાર. તો હવે રૂપક અલંકાર જોઈએ કે જ્યારે બે વસ્તુ, વ્યક્તિ કે પદાર્થની તુલના કરતી વખતે ઉપમેય અને ઉપમાન બંને એક જ હોય. તો અહીંયા ઉપમેય અને ઉપમાન એક નથી, પણ સરખામણી કરેલી છે કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું લાગે છે પણ છે નહીં, એના જેવું લાગી રહ્યું છે. પણ હવે અહીંયા વસ્તુ, બે વસ્તુ, વ્યક્તિ કે પદાર્થ એક જ હોય. એટલે કે જ્યારે બે વસ્તુ, વ્યક્તિ કે પદાર્થની તુલના કરતી વખતે ઉપમેય અને ઉપમાન બંને એક જ હોય, એટલે કે એકરૂપતા જ્યારે દર્શાવે છે, એકરૂપતા નિરૂપવામાં આવે ત્યારે તેને છે રૂપક અલંકાર કહેવામાં આવે છે. કે ઉપમેય અને ઉપમાન બે એક જ હોય. ઉદાહરણ તરીકે જોઈએ, દમયંતીનું મુખ ચંદ્ર છે, દમયંતીનું મુખ તો આ ઉપમેય, અને સરખામણી આપણે કરવી છે એની સાથે, તો કે ચંદ્ર સાથે, તો આ ઉપમાન. તો દમયંતીનું મુખ ચંદ્ર જેવું નથી ભાઈ. જો ચંદ્ર જેવું હોય તો ઉપમા બે કહેવાય. દમયંતીનું મુખ અને ચંદ્ર બે શું છે? એક રૂપ દર્શાવે છે. જ્યારે એક રૂપ હોય એવી રીતે નિરૂપવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને છે. જો યાર ફરી વખત જોઈએ, ઉપમેય અને ઉપમાન બે એક રૂપ હોય ત્યારે છે રૂપક અલંકાર બને છે. તે રાજા સિંહ છે, તો રાજાની સરખામણી કરવી છે તો આને શું કહેવાય છે? ઉપમેય. કેની સાથે કરવી છે? સિંહ સાથે, તો ઉપમાન. તે રાજા સિંહ જેવા છે, તો જેવા કીધેલું હોત તો પાછું કયો અલંકાર બને? ઉપમા અલંકાર બને. પણ રાજા અને સિંહ બે એક રૂપ માનવામાં આવે છે. ત્યાર પછી બપોરે એક મોટું શિકારી કૂતરું છે. બપોરે એવો ધોમતાપ પડે છે જે રીતે હું પરસેવે રેત જે અત્યારે છું. નથી પંખા ચાલુ, નથી બારી ખોલી, પંખા ચાલુ કરો તમને અવાજ આવે. તો અહીંયા બપોરે એટલો સખત તાપ પડે છે, કે સખત ગરમી પડે છે, જાણે શિકારી કૂતરું જાવા મારતું હોય. કોઈ કૂતરું જે છે અડકાઈ ગયું તો શિકારી કૂતરું હોય, એ જે રીતે ખાવા માટે જાવા મારતું રીતે ગરમી પણ છે જાવા મારે છે જેને કહેવાય. એટલે કે બપોર અને શિકારી કૂતરું એક રૂપ માનવામાં આવે છે. ત્યાર પછી નીચે હરખ ને શોકની નાગ જેને હેડકી. હરખ, હરખ એટલે આનંદ, શોક એટલે દુઃખ. શોક અને દુઃખ એક રૂપ માનવામાં આવે છે. ત્યારે સુખ સમયમાં છકી ન જાઓ એટલે દુઃખમાં ન હિંમત હારવી. સુખ દુઃખ કદી ટકતા નથી. સુખ દુઃખ કદી પણ ટકતા હોતા નથી. સુખ સમય છકી ન જાઓ, દુઃખમાં ન હિંમત હારવી. એટલે કે કોઈને સુખની અને કોઈને દુઃખની હેડકી, દુઃખ અનુભૂતિ ન થાય, સુખની પણ અનુભૂતિ ન થાય, એવી કંઈક વાત છે, વાત કરવામાં આવેલી છે. આ આપણે બે જોયા, ઉપમા અલંકાર અને રૂપક અલંકાર. આગળ આપણે જોઈએ અનન્વય અલંકાર અને ઉત્પ્રેક્ષા અલંકાર. જોઈએ આપણે ઉત્પ્રેક્ષા અલંકાર. ઉત્પ્રેક્ષા અને અનન્વય અલંકાર આપણે જોશું. ઉત્પ્રેક્ષા અલંકાર એટલે કે ઉપમેય અને ઉપમાનની સરખામણી કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રોએ યાદ રાખવાનું છે, ઉપમેય અલંકાર, ઉપમા અલંકાર, ઉત્પ્રેક્ષા અલંકાર, અનન્વય અલંકાર, વ્યતિરેક અલંકાર, આ બધામાં ઉપમેય અને ઉપમાનની જ સરખામણી કરવાની હોય. અને કોકમાં ઉપમેય ઉપમાન હોય, કોકમાં ન હોય, કોઈમાં વિચાર કરવાનો હોય કે આ ઉપમેય મળે, ઉપમાન મળે, ન પણ મળે. પછી દરેકના અર્થ અલગ. બાકી સરખામણી ઉપમેય અને ઉપમાનની કરવામાં આવે છે. પરંતુ તો ઉપમા અલંકારમાં જોયું હતું કે એની સરખામણી કેવી હતી, એના જેવું છે. ઉપમા અલંકારમાં સરખામણી કેવી હતી, જ્યારે રૂપક અલંકારમાં સરખામણી ખરા પણ એના જેવું જ હોય છે. પણ હવે અહીંયા તો કે પરંતુ ઉપમેય એ ઉપમાન હોય એવો તર્ક, એવો વિચાર, કલ્પના કે સંભાવના દર્શાવવામાં આવે છે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. અત્યારની લાઈવ વાત કરી, વાતાવરણ છે એ કહેવાય કે એકદમ વાદળછાયું થઈ ગયું, ગરમી બહુ જ, બફારો બહુ જ છે. એટલે આપણે એવું કહેતા આજે જાણે વરસાદ આવશે, આજે જાણે વરસાદ આવશે. આ આપણે શું દર્શાવી, તો કે સંભાવના દર્શાવેલી છે. તો સંભાવના બતાવેલી હોય તો કયો અલંકાર બને છે? ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. ફરી વખત જોઈએ
ઉપમેય અને ઉપમાની સરખામણી કરવામાં આવેલી હોય, પરંતુ ઉપમેય એ ઉપમાન હોય, હકીકતમાં છે નહીં, પરંતુ શું દર્શાવે છે તો કે તર્ક કર્યો છે, વિચાર કર્યો છે, સંભાવના દર્શાવે છે, કલ્પના કરવામાં આવે છે, ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. જો આ યાદ ન રાખવું હોય ને તો ઉપમા અલંકારમાં કેવી રીતે આપણે જેવો, જેવી, સી, રીતે, પેટે, તદ્દન, તુલ્ય, કેવળ આવા શબ્દ આવ્યા હોય તો ઉપમા અલંકાર જ હોય. એવી જ રીતે ઉત્પ્રેક્ષા અલંકારમાં પણ આ ચાર શબ્દો જો કોઈ વાક્યમાં જાણે, માણે, રખે અને શકે, જો કોઈ વાક્યમાં જાણે, માણે, રખે કે શકે, જો આમાંનો કોઈ એક શબ્દ આપ્યો હોય ને તો તમારે ઉપમેય કે ઉપમાન કઈ જ ગોતવા જવાની જરૂરિયાત નથી. એ આંખો મૂચીને તમારે જે શું કરી નાખવાનું છે તો કે ઉત્પ્રેક્ષા અલંકાર. એટલે ઉપમેય એ ઉપમાન હોય તો તર્ક, સંભાવના કે કલ્પના કરવામાં આવે તે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. વાક્યમાં જો જાણે, માણે, રખી, શકે હોય તો એ ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. ઉદાહરણ જોઈએ આપણે કે હૈયું, જાણે, હિમાલય. તમામ કયો શબ્દ આપવામાં આવેલો છે તો કે જાણે શબ્દ આપવામાં આવેલો છે. જો સાહેબે કીધેલું હતું કે જાણે શબ્દ આપ્યો હોય તો એ ઉત્પ્રેક્ષા અલંકાર જ બને. જેવો શબ્દ આપેલો હોય તો ઉપમા અલંકાર જ બને. ફક્ત શબ્દ આપ્યો હોય તો ઉપમા અલંકાર જ બને. રખે શબ્દ આપ્યો હોય તો ઉત્પ્રેક્ષા અલંકાર બને. તો અહીંયા કયો શબ્દ આપ્યો છે? જાણે શબ્દ. પણ હવે આપણે આ જોવું છે ઉપમેય અને ઉપમાન હોય તર્ક. તો હૈયું, જાણે, હિમાલય. તો હૈયાની સરખામણી કઈ સાથે કરી છે? હિમાલય સાથે કરી છે. હકીકતમાં હૈયું, હિમાલય કેવો છે તો કે વિશાળ છે. હૈયું તો નાનું છે. પણ અહીંયા હૈયાની વાત એ રીતે કીધેલી છે કે કદાચ કોઈ આપણી ઘરે માંગણ વ્યક્તિ આવે, શરીરથી અશક્ત થઈ ગયેલો હોય, કદાચ હાથ ન હોય, પગ ન હોય, નાનું બાળક હોય આવે એમ કે મારે ભોજન કરવું છે અને ભોજનમાં આપણી પાસે એક જ રોટલી અથવા એક જ રોટલો હોય બાજરાનો, અને એમાંથી જે આપણે અડધો આપી દે છે ને તો એ વ્યક્તિ ઉદાર દિલનો માનવામાં છે. હૈયું કેવું છે? દિલદાર છે, વિશાળ છે, એવું અર્થ એ કરી શકીએ. એનું હૈયું જે છે, દિલ જે છે કેવું છે? વિશાળ છે. તો જે રીતે હિમાલય વિશાળ છે એ રીતે હૈયું પણ શું છે? વિશાળ છે. એટલે આની ઘટના ક્યાંક આપણે નિહાળતા જોતા હોય તરત આપણે ખબર પડે કે એ વ્યક્તિ ઉદાર દિલનો છે. એનું દિલ જે છે હિમાલય જેવું છે, હૈયું હિમાલય જેવું છે. હકીકતમાં હોય નાનું, પણ આપણે અહીંયા શું કરે છે તો કે કલ્પના, એક વિચાર, એક તર્ક કરવામાં આવેલું છે. તો આ ઉપમેય અને ઉપમાન એ કલ્પના કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ કે હાથી જાણે રમતો હોય તેમ સૂંઢ હલાવી રહ્યો છે. તો આમાં કયો શબ્દ આપ્યો છે તો કે જાણે શબ્દ આપ્યો છે. સાહેબે કીધેલું છે જાણે શબ્દ આપ્યો હોય તો ઉત્પ્રેક્ષા અલંકાર બને. હવે હાથી જ્યારે સૂંઢ હલાવતો આ રીતે આવતો હોય ત્યારે આપણે એવી કલ્પના કરીએ છીએ, વિચાર કરીએ છીએ કે હાથી જાણે રમતો હોય ને એવી રીતે સૂંઢ હલાવતો રમતો છે આવે છે, બાકી હાથી રમતો નથી. પણ આ માત્ર આપણી સંભાવના, એક તર્ક, એક કલ્પના કરવામાં આવે છે. ત્યાર પછી તો કે કુટુંબી કે વૈદ ડોક્ટર, કુટુંબી કે વૈદ ડોક્ટર કોઈ ડોશીના ખાટલા પાસે ફરક્યું નહીં, રખે ડોશી આવરદા ઉછીની માંગે. આવરદા એટલે આયુષ્ય થાય. વાક્ય બહુ લાંબુ છે, નહીં સમજાય. એક સ્ટોરી કે વાત આપણે જોઈએ. અહીંયા જે છે કયો શબ્દ આપ્યો તો કે રખે શબ્દ આપ્યો. રખે શબ્દ આપેલો હોય તો ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. આ ધોરણ 12 માં છે ને એ સરસ ને કદાચ છઠ્ઠો પાઠ આપવામાં આવેલો છે, ઉછીનું માંગના. એમાં ડોશીમાં હતા, હંમેશાની માટે ઉછીનું જ બધું માંગે, એટલે એનું નામ પડી ગયું ઉછી ડોશી. તો ટૂંકમાં વાત કરી આપણે, લેક્ચર બહુ લાંબો નથી વધારવો, ટૂંકમાં વાત કરી. એ માજી ખાટલાવશ થયા, અવસ્થાવશ થઈ ગયા. 80-85 વર્ષ જે ખાય હોય તે અવસ્થાવશ થઈ ગયા. 3 કે 4 એના દીકરા હતા. એ દીકરા પણ ખાટલાની બાજુમાં આવે છે. ડોક્ટરને બોલાવવામાં આવે છે. ડોક્ટર તપાસે બધું, પછી એના દીકરાને કહી દે કે હવે માજીની આવરદા થઈ ગઈ છે. આવરદા એટલે આયુષ્ય થઈ ગયું છે. હવે માજી તમને એમ છે મારા ખાવું છે તે ખવડાવજો. હવે માજી કદાચ લાંબુ ટકશે નહીં. બાળકો પણ સમજી ગયા હતા કે હવે તો માની ઉંમર થઈ ગઈ છે. દીકરા પરણી ગયા. તો
તો જે કે ને એ આપવા તૈયાર છે। તો જાતા જાતા ડોક્ટર જે છે ને એ ડોક્ટર પૂછે છે માજી હવે તમારે કઈ અંતિમ ઈચ્છા છે ઈચ્છા કઈ કે હવે તમે લાંબુ નહીં જીવો બોલો કઈ ઈચ્છા હોય તો ત્યારે માજી જે છે ને ખાટલામાં હતા ત્યારે કહે છે કે બેટા ઈચ્છા તો એટલી છે મારા દીકરાના ઘરે દીકરાના લગ્ન છે ને 2 વર્ષ પછી કદાચ કરશે તો મારે ઈ જોવા છે। દીકરાના ઘરે દીકરો છે લગ્ન થઈ ગયા એના ઘરે દીકરો જે છે ને એના લગ્ન થાય છે એ મારે જો છે લાંબુ હોય છે કદાચ 90 વર્ષની આસપાસ પણ હોઈ શકે આ તો માત્ર સ્ટોરી છે। તો બધા જે છે ને દાંત કાઢે બાળકો એના દીકરાઓ દાંત કાઢે અને ડોક્ટર દાંત કાઢતા વહી ગયા। મારે જે છે ને મારે છે ને 2 વર્ષ આવડતા આયુષ્ય છે ને એ વધી જાય ને એવું કર તો તારી મને 2 વર્ષની આયુષ્ય આપી દે ને ડોક્ટરને કહે છે મારે 2 વર્ષ હજી જીવવું છે તો તારી 2 વર્ષની આવડતા આપી દે। હવે એક વ્યક્તિ બીજા વ્યક્તિને થોડો કે આવડતા આપી શકે આયુષ્ય આપી શકે નહીં એટલે ડોક્ટર ને એમ કે માજીને કહેવાય ને બકવાસ ઉઠી ગયો શું કરે બિચારા ઉંમર થઈ ને ખાટલા વસ્તિયા દાંત કાઢતા ડોક્ટર બી જાય કેમ નો કરે નારાયણ ઘટના એવી બની કે એ ડોક્ટર એ જ રાત્રિએ મૃત્યુ પામ્યા ડોક્ટર મૃત્યુ પામ્યા અને બીજે દિવસે આ માજીને વળતા પાણી ચડવા એટલે તો સ્વસ્થ થઈ ગયા સાજા થઈ ગયા અને એ માજી જે છે ને એ 2 વર્ષ જીવી પણ ગયા। ડોક્ટરને સાંજે કીધેલું હતું તારી મારે 2 વર્ષની આવડતા જોઈએ છે આયુષ્ય જોઈએ છે મને આપતું મારી છેલ્લી ઈચ્છા એ તો મારા દીકરાના લગ્ન જોઈ શકું। ડોક્ટર મૃત્યુ પામે છે અને મારી જે છે જીવી જાય છે 2 વર્ષ એ લગ્ન પણ જોઈ લે છે અને વળી પાછા બીમાર પડ્યા ને એટલે હવે કોઈ કુટુંબી કે વૈદ્ય ડોક્ટર કોઈ દોષીના ખાટલા પાસે ફરકતું નથી શા માટે નથી આવતા કદાચ જે છે એ પાછા એ જગ્યાએ કોઈ ડોક્ટર જાય ને એમ કહે કે મને પાછું જે છે એ 2 વર્ષનું આયુષ્ય આપો મારા દીકરાના ઘરે દીકરો આવે ને એ મારે જોવો છે દીકરાના ઘરે દીકરો આવે ને એ મારે જોવો છે કે કોઈ વ્યક્તિ ડોશીના ખાટલા પાસે આવતું નથી રખે કેટલા કદાચ થાય કદાચ એટલે સંભાવના દર્શાવે કદાચ છે આ ડોશી આવડતા ઉછીની માંગે પણ ખરા કારણ કે ડોશીને ટેવ હતી ઉછીનું જ માંગવું આ જે છે એ ઉપેક્ષા એટલે કે ઉપમેય એ ઉપમાન હોય હોતર સંભાવના કે કદાચ છે એ કલ્પના કરવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર કહેવામાં આવે છે જાણે માણી વાક્યને સત્ય। ત્યાર પછી અનન્વય અલંકાર અલંકારમાં શું છે તો કે ઉપમેયના સંબંધ માટે યોગ્ય ઉપમા ન મળે આ દરેકમાં શું છે ઉપમેયની સરખામણી કોની સાથે કરવાની છે ઉપમાન સાથે જ કરવાની છે અને ઉપમાન મળી પણ જાય છે ઉપમાન મળી પણ છે પણ હવે અહીંયા શું અનન્વય અલંકારમાં કીધેલું છે કે ઉપમેયના સંબંધના સરખામણી ઉપમેયની સરખામણી કરવા માટે યોગ્ય ઉપમા ન મળે અને ઉપમેયનો ઉપમેય સાથે સંબંધ એટલે શું કીધું આપણે સરખામણી ઉપમેયનો ઉપમેય સાથે સંબંધ કરવામાં આવે ત્યારે અનન્વય અલંકાર બને છે। ટૂંકમાં યાદ રાખવાનું છે ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે ત્યારે અનન્વય અલંકાર બને। ઉપમાન મળતું જ નથી કારણ કે લાયક ઉપમાન છે જ નહીં કેમ ઉદાહરણ તરીકે જોઈએ તો કે માની સરખામણી કરવી છે માં જેવું આ વિશ્વમાં આ જગતમાં કોઈ પાત્ર મળી શકે જ નહીં માં જેવા જગતમાં ક્યાંય પણ પાત્ર હોય ને તો માની સરખામણી કરવી હોય તો એને બીજું એના જેવું યોગ્ય પાત્ર મળી શકે ન મળી શકે તો માની સરખામણી કરવી છે તેને શું કહેવાય છે ઉપમેય કહેવાય। તો ઉપમેયની સરખામણી કોની સાથે કરી છે તો કે ઉપમેય સાથે જ કરી છે માં એ રીતે હિમાલય એટલે હિમાલય જેવો ક્યાંય પહાડ જોવા મળે નહીં તો હિમાલયની સરખામણી કેની સાથે કરી હિમાલય સાથે જ કરેલી છે। દુનિયાનો છેડો એટલે પોતીકું ઘર એટલે પોતાનું ઘર તો પોતાનું ઘર એટલે દુનિયા એટલે ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે ત્યારે અલંકારનો પ્રકાર છે અનન્વય અલંકાર બને છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ લેક્ચર રાખીશું। આજે આપણે અર્થાલંકારના પેટા પ્રકાર 4 ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા અને અનન્વય અલંકાર અભ્યાસ કર્યો। ઉપમા અલંકારમાં ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે
જેવો જેવી સી રીતે પેટલે તદ્દન તુલ્ય સાવ છે આવા શબ્દ આપ્યા હોય તો એ ઉપમેય ઉપમા અલંકાર જ બને છે. ત્યાર પછી રૂપક અલંકાર. ઉપમેય એ ઉપમાન હોય, ઉપમેય એ ઉપમાન જ હોય, એટલે કે એક રૂપતા જે દર્શાવેલી હોય ત્યારે રૂપક અલંકાર બને છે, એટલે કે રૂપ આપવામાં આવે. ઉત્પ્રેક્ષ અલંકારમાં ઉપમેય એ ઉપમાન હોય એવો તર્ક, સંભાવના, કલ્પના કરવામાં આવે. તેમાં કયા શબ્દ આવ્યા તો કે જાણે માણે રખી અને સખી આપવામાં આવેલ હોય ત્યારે ઉત્પ્રેક્ષ અલંકાર. અને અનન્વય અલંકાર ઉપમેયની સરખામણી કરવા માટે યોગ્ય ઉપમાન ન મળે, એટલે કે ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરી દેવામાં આવે ત્યારે અનન્વય અલંકાર બને છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે છે એ અર્થાલંકારના પેટા પ્રકાર આપણે 4 જોયા. તમારું હોમવર્ક રહેશે કે 4 પેટા પ્રકારના 5 ઉદાહરણ તમારે તમારી પાકી નોટમાં લખવાના રહેશે. તમને પીડીએફ આપવામાં આવેલી છે એ પણ તમારે પાકી નોટમાં લખવાની રહેશે. ઓકે, તો આ લેક્ચરને આપણે અહીંયા સુધી રાખીશું.